વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એસએસસી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્તોની આરોગ્ય પૃચ્છા કરી હતી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને જોડતો બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસએસસી હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમની ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રની જરૂરી સૂચનાઓ આપી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તોની સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામની પડખે મજબૂતીથી ઊભી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને તેમને ઝડપી સ્વસ્થ થવા માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવશે। તેમણે એસએસસી હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને ઇજાગ્રસ્તોને અપાતી સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી। તેમણે ખાતરી આપી હતી કે ઇજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવામાં આવશે। એમાંથી અત્યારે 3 સારવાર હેઠળ છે। એક મૃત્યુ આજે થયું છે, એટલે એકંદરે 3 અત્યારે સ્ટેબલ છે। કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માનવું પડે છે। ડૉક્ટર સાથે પણ વાત કરતા સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડૉક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે